સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોની ફોર્મ ચકાસણીને લઈને મોટા સમાચાર। અમદાવાદ એલિસ બ્રિજ વિધાનસભાની 4 બેઠકો માટે ફોર્મની ચકાસણી પૂર્ણ થઈ। નવરંગપુરા વોર્ડની ઉમેદવારોની ફોર્મની ચકાસણી પૂર્ણ। પાલડી વોર્ડના તમામ પક્ષના ઉમેદવારોની ફોર્મ ચકાસણીની પ્રક્રિયા ચાલુ છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમદાવાદથી અમારા સંવાદદાતા કુશાંક સોની। કુશાંક, કઈ રીતની અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે ફોર્મ ચકાસણી માટેની? जो जे पण उम्मीदवारों पक्षे मेन्डेट आप्या हता ते तमाम उम्मीदवारों ने अत्यारे आरओ ऑफिसर तरफथी बोलाववामां आव्या छे। दृश्यों अहीं आगळ आपणे बतावी रह्या छीए। अमदावादना एलिस ब्रिज विधानसभानी नवरंगपुरा, पालड़ी अने वासणा ए वोर्डना उम्मीदवारों बोलावीने तेमना फॉर्म छे ते चकासणी करवानी प्रक्रिया छे ते अहीं आगळ करवामां आवी रही छे। पक्षे जे मेन्डेट आप्यो हतो तेनी साथे उम्मीदवारे व्यक्तिगत रीते पोते रजू करेला जे दस्तावेज हता तेनी चकासणी अत्यारे करवामां आवी रही छे। आ उम्मीदवारो आप जोई रह्या छो नवरंगपुरा वोर्डना उम्मीदवारो छे, जेमांथी एक आशाबेन ब्रह्मभट्ट रिपीट थया छे अने तेमनी साथेना अन्य एक उम्मीदवार छे ते नवा पक्षे जाहेर कर्या छे। ते उम्मीदवारोनी चकासणी पूर्ण थई गयेली छे। अत्यारे पालड़ी वोर्डना उम्मीदवारो छे भारतीय जनता पार्टी, कोंग्रेस अने आम आदमी पार्टीना ते तमाम लोकोनी अत्यारे चकासणीनी प्रक्रिया छे ते चालू छे अने लगभग थोड़ी क्षणोनी अंदर आ चकासणी छे ते पण पूर्ण करवामां आवशे। કેટલા ફોર્મ ત્રણે બેઠકો માટે ભરાયા હતા તેની વાત કરવામાં આવે તો નવરંગપુરામાં 35 જેટલા ઉમેદવારો છે તેમણે ફોર્મ ભર્યા છે। પાલડીમાં 44 અને વાસણામાં 32 જેટલા ઉમેદવારો છે તેમના તરફથી ફોર્મ ભરવામાં આવ્યા છે અને તેની સત્તાવાર યાદી છે તે ચૂંટણી પંચ તરફથી વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે। પક્ષે જે મેન્ડેટ આપ્યો હતો તેની સાથે ઉમેદવારો તરફથી પોતાના આવકનો દાખલો, જન્મનો દાખલો, જાતિગતનું જે પ્રમાણપત્ર છે તે તમામ ચકાસણી અહીંયા આગળ કરવામાં આવી રહી છે। ક્યાંય પણ કોઈ પણ ક્ષતિ હોય તો તે ક્ષતિ સુધારવા માટે પણ તક આપવામાં આવે તે પ્રકારની તૈયારી અહીંયા આગળ વ્યવસ્થા અહીંયા આગળ કરવામાં આવેલી છે। સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે કે કેટલા ઉમેદવારો છે તેમના ફોર્મ રદ થાય છે, કેટલા ઉમેદવારોના ફોર્મ માન્ય ગણવામાં આવે છે। પરંતુ નોમતરાઈ કચેરી પર અમદાવાદમાં કલેક્ટર કચેરી અને તેની સાથે અન્ય 7 જેટલા સ્થળો છે ત્યાં આગળ આ ઉમેદવારના ફોર્મની ચકાસણીની પ્રક્રિયા છે તે કરવામાં આવેલી છે। 15 તારીખ છેલ્લી છે ફોર્મ પરત ખેંચવા માટેની। તે બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે અમદાવાદમાં કેટલા ઉમેદવારો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે। જી આભાર કુશાંક આપનો તમામ માહિતી બદલ।